અંબાજી ટ્રસ્ટ દ્વારા ધાર્મિક સેવાઓ માટે દાન ભેટના નવા ફિક્સ રેટ જાહેર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે। આ રેટની વાત કરીએ તો ધ્વજારોહણ માટે 2100, આ ઉપરાંત આનંદના ગરબા માટે 1500 રૂપિયા, અન્નકૂટ માટે 2500 રૂપિયા અને ફૂલોના શણગાર માટે 5100 રૂપિયા ચૂકવવા પડશે। નવા દરને લઈને દર્શને આવતા ભક્તોમાં અને સંતોમાં રોષ વ્યાપ્યો છે। આ અંગે તેમની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। તેને લઈને ભક્તોએ અને સંતોએ શું કહ્યું તે સાંભળો। ગબ્બર ઉપર ધજા ચડાવવાની હોય તો એના પણ ફરજિયાતપણે પૈસા આપવાના, અંબાજી મંદિર ઉપર ધજા ચડાવવી હોય તો એના પણ પૈસા આપવાના। લાખો કિલોમીટર, હજારો કિલોમીટર દૂરથી યાત્રિક શ્રદ્ધાથી પોતાની સાથે ધજા લઈને આવ્યો હોય તો એ પોતાની ધજા ચડાવવાના પણ એના જોડે 250 રૂપિયા વસૂલ કરવામાં આવે, ફરજિયાતપણે આવશે એવું મંદિર સત્તાવાળાઓએ રીતસરના બોર્ડ મારી રાખેલા છે। જ્યારે આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે શ્રદ્ધાથી આપેલું દાન જ સ્વીકારે છે, એમને કોઈ જીતની મજબૂર કરી શકાય નહીં। અંબાજી મંદિર દ્વારા જ્યારે 51 શક્તિપીઠના પ્રદક્ષિણા કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે તો 3 દિવસ આનંદનો ગરબા કરવાની સંસ્થાઓ યાત્રિકો દર્શનાર્થીઓને બસો ભરીને લાવે છે, એમનો ખર્ચો કરવામાં આવે છે। ત્યારે આડા દિવસે આવતો યાત્રિક જો માતાજીનો આનંદનો ગરબો પણ ગબ્બર ઉપર કરવો હોય તો એને 1500 રૂપિયા જેટલું શુલ્ક ચૂકવવું પડે છે। ખરેખર અંબાજી મંદિરે લોકોની આસ્થા અને શ્રદ્ધાને વેપાર સાથે જોડવો જોઈએ નહીં। મંદિરના જે ખર્ચા હોય એ માતાજીના ભંડારાથી ભરેલા છે, લોકો માતાજીના ખૂબ પૈસા ધરી રહ્યા છે, એની સાર સંભાળ રાખે। લોકોના ખિસ્સામાંથી આવી રીતે બળજબરીથી પૈસા કમાઈ લેવાનું યોગ્ય નથી। ચેરિટેબલ ટ્રસ્ટના અંદર પણ નિયમ છે કે આવી ધાર્મિક સંસ્થાઓ કોઈના જોડે ફરજિયાતપણે દાન ઉઘરાવી શકે નહીં। જય અંબે। आस्था से आदमी आता है, दर्शन करने आता है, कीर्तन को पैसा दो, कहो को जय जिस काम को दर्शन करने जाओ उसका भी पैसा लगेगा। आदमी वो दूर दूर से आता है तो क्या प्रभाव जाता है उन लोगों को कि क्या व्यापार मंडल बना लिया है इन लोगों ने। तो ये जो है कमेटी वाले से कहा जाता है कि इसका संशोधन करें, थोड़ा दूर दूर से आते हैं उनका भी आस्था रखें। बस मैं यही कहना कर चाहता हूँ। चित्रकूट से आए हैं, हम भी गए उधर कहीं इधर, ये इसमें 100 रुपया लगता है, 150 रुपया लगता है, कहाँ से हम पागल लोग हैं, हम भी कहाँ से पाएंगे पैसे। ये तो आस्था के नाम पे व्यापार चल रहे हैं ना हर जगह। लंपटे जो हमारे धर्मशास्त्र में लिखा है ना कि लंपटों का कलयुग में व्यापार हो चलेगा, लंपटों के थोक समूह चलेंगे, वही ये थोक समूह तो हर जगह आपको नजर आ रहे हैं। ये सब गलत है। जैसे गेहूं में घुन होता है ना, रोग लग जाता है, उसी तरीके से धर्म को इन लोगों ने सालों ने खोखला बना रखा है, धर्म को खोखला बना रखा है। ये तो नियम बनाया है पैसे जो ये तो अब ये कितने योग्य है? नहीं, ये तो बिल्कुल गलत है, ये तो ऐसा नहीं होना चाहिए। हाँ। ऐसा नहीं होना चाहिए बिल्कुल। आता है, कोई आता है आस्था को और आस्था को व्यापार बना रखा है। ये नहीं होना चाहिए। इसका तत्काल प्रभाव से जो है तरना, इसका समाधान होना तरनाबटी आवश्यक बहुत जरूरी है। વિવાદ વધતા મંદિરના વહીવટદારનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે વાત કરી છે કે આ જે દર છે તે મંદિરના ઉપયોગ માટે જ લેવામાં આવે છે અને જે પણ ભક્ત એ દાન આપે તેની પહોંચ આપવામાં આવે છે અને મંદિરના વિકાસ કાર્યો માટે જ આનો ઉપયોગ કરવામાં આવશે। મંદિરમાં સુવિધાઓ વધે, ભક્તોને સારી સુવિધાઓ મળે તેની માટે આ કમિટી એ દર નક્કી કરતી હોય છે। ટ્રસ્ટ દ્વારા નિયમાનુસાર દાનભેટ નક્કી કરવામાં આવેલી હોય છે, જેનો ઉપયોગ પણ મંદિરના વિવિધ વિકાસ કાર્યોમાં અને મંદિરના નિભાવમાં કરવામાં આવે છે। આ એક રૂટીન પદ્ધતિ છે। દરેક પ્રકારની દાનભેટ તેમજ એ વ્યવસ્થિત અમારી વ્યવસ્થાપક કમિટી દ્વારા નક્કી થાય છે અને ભક્તો દ્વારા એ દાનભેટ અર્પણ કરીને વિવિધ સેવા પૂજાનો લાભ લેતા હોય છે। ધજા પૂજા માટે, યજ્ઞ પૂજા માટે, પંચોપચાર, રાજોપચાર, વિવિધ પૂજાઓ માટે આ દાનભેટો નક્કી કરવામાં આવેલી છે। જો કે વહીવટદારની સ્પષ્ટતા છતાં ભક્તોમાં અસંતોષ યથાવત છે। સોશિયલ મીડિયામાં પણ અલગ અલગ વાતો થઈ રહી છે। કેટલાક લોકો કહી રહ્યા છે કે શ્રદ્ધાના નામે આ રૂપિયાની ઉઘરાણી એ બંધ થવી જોઈએ, તો પછી કેટલાક લોકો કહી રહ્યા છે કે મંદિરના વિકાસ માટે આ વ્યવસ્થા એ બરાબર છે। આગામી સમયમાં મંદિર ટ્રસ્ટ એ શું આ નવો જે નિર્ણય જાહેર કર્યો છે તેને લઈને પુનઃ વિચારણા કરે છે કે નહીં તે જોવું રહ્યું। અત્યારે તો અંબાજી આવતા ભક્તોમાં પણ એક પ્રકારની ચર્ચા જાગી છે આ જે નવા દરો છે તેને લઈને। આગામી સમયમાં આને લઈને શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું।